જૂના ભરૂચમાં આવેલી કોઠી રોડથી સોનેરી મહેલ સુધીનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ જતા વાહન ચાલકો અને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ભરૂચના જૂના ભરૂચના અનેક વિસ્તારોમાં માર્ગોની બિસ્માર હાલત થઈ રહી છે, જેને કારણે વાહન ચાલકો હેરાન ગતિનો સામનો કરી રહ્યા છે। ભરૂચના સોનેરી મહેલથી કોઠી રોડ જવાનો માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો છે, જેને કારણે વાહન ચાલકો તેમજ સ્થાનિકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। તંત્ર દ્વારા માર્ગ પર પેચ વર્ક કરવામાં આવ્યું છે, પરંતુ તેમાં પણ વેટ ઉતારવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે। જૂના ભરૂચમાં આવેલ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનવા માટે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રૂબરૂ રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી આ રસ્તો બનાવવામાં આવ્યો નથી। સોનેરી મહેલથી ભોયવોડ ચકલા કંસારવાડા માર્ગો પર પેવર બ્લોક નાખી રસ્તો બનાવેલ છે, પરંતુ સોનેરી મહેલથી કતોપુર દરવાજા સુધીનો રસ્તો તદ્દન બિસ્માર હાલતમાં હોય છતાં એ રસ્તો બનાવવાનો નથી। આવું ઓરમાયું વર્તન કેમ? તકલાદી કામગીરીને કારણે માર્ગ પરનો ડામર નીકળી ગયો છે। આ રોડ પર અનેક ઐતિહાસિક સ્થળો પણ આવેલા છે, જેથી મોટી સંખ્યામાં લોકો અવર જવર કરે છે, પરંતુ બિસ્માર માર્ગને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ત્યારે નગર સેવા સદન દ્વારા વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે। છેલ્લા ઘણા સમયથી ભરૂચ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબશ્રીને રૂબરૂ મળીને તેમજ જે કંઈક પણ પ્રમુખ સાહેબશ્રી છે તેમને પણ રૂબરૂ મળીને ઐદરુસાબ બાવાની દરગાહથી સોનેરી મહેલ ત્યાંથી કોઠી રોડ સુધીનો રસ્તો એટલી બધી બિસ્માર હાલતમાં છે કે જેની કોઈ વાત નહીં પૂછી। તમે વાહન પણ આવતા જતા જોઈ શકો છો કે કઈ રીતની પરિસ્થિતિ છે। વાહનની જેની મર્યાદા છે તે પણ વહેલી પૂરી થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ છે। અહીંગાત ચાલવું પણ અઘરું પડી રહ્યું એવું છે। પેચિંગ વર્ક પણ થયું છે તે તમે જોઈ શકો છો કે હાલ બિલકુલ જ કંઈ ઢંગ ઢાળા વગરનું પેચિંગ વર્ક થયું નથી। કોઈ ફિનિશિંગ આપવામાં આવ્યું કે નથી, બસ ખાલી ઉપર પેચિંગ વર્ક નાખીને એની પર રોલર ફેરવી દીધું છે। કોઈ જાતની કોઈ સરખી કામગીરી કરવામાં નથી આવી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ સોનેરી મહેલથી કોઠી રોડ સુધીનો રસ્તો બનાવવામાં નથી આવતો। હાલ તમે જુઓ તો કંસારાવાડ, સોનેરી મહેલ આ બધી જ જગ્યાએ પેવર બ્લોકથી માંડીને બધું જ કરવામાં આવ્યું છે। અહીં તો જૈન મંદિર, ઐદરુસાબ બાવાની દરગાહ તેમજ ઘણા મોટા ઐતિહાસિક વિસ્તારો આવેલા છે। કોઠી જે છે તે બી એક ઐતિહાસિક ધરોહર છે, ત્યાં પણ તમે આખો રસ્તો જુઓ તો બિલકુલ બિસ્માર હાલતમાં છે। તો વહેલી તકે આ રસ્તો બનાવી આપે એવી અહીંના સ્થાનિકોની અમારી માંગ છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।